समाचार मળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે આસારામ આશ્રમ ટ્રસ્ટને હાઈકોર્ટની આંશિક રાહત મળી છે તો ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે। शरद भंग और दबाण अंगे सरकारनी कार्यवाही पर जीआरटी में मनाई हुकुमनी ट्रस्टनी जीआरटीए मनाई हुकुम आपवा इनकार कर्यो छे। तो हुकुम सामे हाईकोर्ट में पिटिशन करी हती। संवाददाता धवल जोड़ाया छे। धवल, शुं जानकारी? ચોક્કસથી વાત કરવામાં આવે તો આસારામ આશ્રમની જમીનમાં જે શરત ભંગ અને દબાણને લઈને જે વિવાદ સર્જાયો હતો તેનો ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના હુકમને જે હાઈકોર્ટમાં છે તે પડકારવામાં આવ્યો છે અને આ હુકમને હાઈકોર્ટ દ્વારા તે રદ કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આસારામ આશ્રમ ટ્રસ્ટને હાઈકોર્ટથી રાહત મળી છે। જે સમગ્ર વિગતે વાત કરવામાં આવે તો શરત ભંગ અને દબાણ અંગે સરકારની કાર્યવાહી પર જીઆરટીમાં મનાઈ હુકમની હતી, પરંતુ આસારામ ટ્રસ્ટે તેની માંગણી પણ કરી હતી અને જીઆરટીએ તે મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો। એટલે કે કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જીઆરટીના હુકમને રદ કરવાની સાથે જ કોર્ટે જમીન મિલકતની બંને પક્ષે યથાવત સ્થિતિ જાળવવા માટે પણ હુકમ છે તે કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે મહત્વની બાબત એ છે કે જમીન ફાળવણીની શરત ભંગ અને દબાણ અંગે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરે પણ અગાઉ જે કાર્યવાહી કરી હતી તે બંને ઓથોરિટી આસારામ આશ્રમ ટ્રસ્ટ વિરુદ્ધમાં જે હુકમ કર્યો હતો તેને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે અને અત્યારે માંગણી ફગાવતી જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। જી, આભાર।